નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે તાપી જિલ્લાની. તાપી જિલ્લામાં થોડા દિવસ પહેલા જ ભારે વરસાદના કારણે એક પુલિયું હતું, એ પુલિયું ધોવાઈ ગયું, જેને લઈને હાઈવે 56 એક મહિના માટે બંધ કરી દેવામાં આવ્યો. એ કલેક્ટરશ્રીનું નોટિફિકેશન બહાર પડી ગયું કે 1 તારીખથી 30 તારીખ સુધી હાઈવે 56 ઉનાઈથી બેડચીત સુધી બંધ રહેશે. એ પુલનું જે પુલિયું છે, પુલિયાનું ધોવાણ થઈ ગયું છે, એની સાઈડ ધોવાણ થઈ ગઈ છે. જ્યારે પુલિયાની હાલત તમે જોશો, એ પુલિયું ખખડધજ હાલતમાં છે. પુલિયાની નીચે તમે જશો તો એ પુલિયાના પ્લાસ્ટર કરેલા સ્લેબના પોપડા ફીટી ગયા છે, સળિયા દેખાય છે, છતાં પણ હાઈવે 56 એ પુલિયાને કાર્યરત રાખે છે. શાના કારણે? આ એક ખૂબ મોટો સવાલ છે, કારણ કે પુલિયા નીચે તમે જોશો તો પુલિયું ખખડતી હાલતમાં છે. ગમે ત્યારે ખૂબ મોટો હાદસો થાય એવી પરિસ્થિતિ છે. હાઈવે 56 છે. હાઈવે 56 ઉપરથી ઘણા વાહનો, ભારી ભરકમ વાહનો રોજ અવર જવર કરતા હોય છે. ત્યારે આ બેદરકારી હાઈવે 56 ની કેટલા અંશે વ્યાજબી કહેવાય. જ્યારે આ રોડ સાઈડની કિનારી ધોવાઈ ગઈ છે, અડધો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે અને મોટા વાહનોને બાય લાઈન કરવામાં આવ્યા છે. ત્યારે આ રોડના સક્ષમ અધિકારીને પૂછતા જાણવા મળ્યું હતું કે 2 દિવસની અંદર આ રોડનું જે ગાબડું પડ્યું છે એ ગાબડું પૂરાઈ જશે અને રોડ ચાલુ કરી દેવામાં આવશે. પણ આજે 15 દિવસ થવા છતાં પણ જે રોડનું કામ કર્યું છે, જે ગાબડું પૂરવાનો પ્રયત્ન કર્યો હતો, એ ગાબડું ફરી પાછું ધોવાઈ ગયું. એટલે આ હાઈવે 56 ની બેદરકારી કહેવાય કે પછી હાઈવે 56 હવે મોસમના ઉપર સમગ્ર વાતને ઢોળી દે છે કે આ મોસમના ખરાબ મોસમના કારણે આવા હાદસા થાય છે. તો હાઈવે 56 ને જ્યારે ગામજનોએ રજૂઆત કરી હતી કે આ પુલિયું નાનું છે એને કમ્પલસરી નવું બનાવવું પડે એવી પરિસ્થિતિ છે, કારણ કે આ પુલિયાનું ધોવાણ થાય છે અને પુલિયાના ધોવાણ થવાથી એ પુલિયું બ્લોક થાય છે અને ઉપરના ખેડૂતો જે ખેતી કરે છે એમના પાકને નુકસાન થાય છે. એવી ફરિયાદ વારંવાર હાઈવે 56 ના અધિકારીઓને કરવામાં આવી હતી. છતાં પણ હાઈવે 56 ના અધિકારીઓ બેદરકારી વાપરી અહીંના સ્થાનિક લોકોની કોઈ પણ રજૂઆત ન સાંભળી અને પોતાની મનમાની કરીને આજે ફરી પાછું પુલિયું ધોવાઈ ગયું છે. એના દ્રશ્યો તમે જોઈ શકો છો. પુલિયાનું કામ થયું 15 દિવસ વીતવા છતાં પણ પુલિયાનું કોઈ જ ઠેકાણું નથી અને કલેક્ટરશ્રીનું નોટિફિકેશન છે કે 30 દિવસની અંદર રોડ બની જશે અને ફરી પાછો રોડ ધમધમતો થશે. પણ હવે 30 દિવસ શું, બીજા 2 મહિના સુધીનું નોટિફિકેશન બહાર પાડવું પડે એવી પરિસ્થિતિ સર્જાય તો પણ વાંધો નહીં એવું લાગી રહ્યું છે આ પુલને જોતા.